Painted, Painless Learning. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ કી સેના. ઓપરેશન સિંદૂર શું છે, કેવી રીતે થયું અને શું કામ થયું, એ દરેકના જવાબ આપણે આજે મેળવવાના છીએ. તો સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. જાણીએ આતંકવાદ શું છે, કઈ રીતે આપણો પાડોશી દેશ તેનો ઉપયોગ આપણા ઉપર કરતો આવ્યો છે અને આપણે તેનો કઈ રીતે જવાબ આપતા રહ્યા છીએ અને આપીશું. જોઈએ ઓપરેશન સિંદૂર. તો વિદ્યાર્થી મિત્રો, સરહદ પાર આતંકવાદ એ કોઈ નવી વાત નથી. 1950થી આતંકવાદ આપણા દેશ ઉપર અસર કરતો આવ્યો છે અને એની અંદર જુદા જુદા સ્થળો ઉપર હુમલા થયા છે અને એની અંદર ઘણું બધું નુકસાન થયું છે. આતંકવાદ કઈ રીતે એક દેશને તોડી નાખે, આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, દરેક રીતે નુકસાન કરતો હોય છે, તમે જાણો જ છો. બરાબર. તો વાત કરીએ છેલ્લા 10 વર્ષની અંદર એવા આતંકી હુમલા કે જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હતા અને કઈ રીતે તે ઓપરેશન સિંદૂર સુધી પહોંચે છે. તો શરૂઆત 2001 ભારતમાં સંસદ પર હુમલો, જેની અંદર 9 લોકો અવસાન પામ્યા, મૃત્યુ પામ્યા અને જેની અંદર 9 લોકો મૃત્યુ પામ્યા અને 18 લોકો ઘાયલ થયા. એના પછી અક્ષરધામ મંદિર હુમલો 2002, 31 લોકોના મોત, 80 ઘાયલ. આ એવો હુમલો હતો કે જેણે આખા દેશને સ્તબ્ધ કરી નાખ્યો હતો. એના પછી 26/11. આ કેમ ભૂલાય? મને ખબર છે ત્યાં સુધી હું 11માં એટલે 10મા ધોરણમાં હતો તમારી જેમ, અને આ હુમલાની તસવીરો આવી હતી. ન્યૂઝ ચેનલો જોઈને લોકો પાકિસ્તાનમાંથી ફોન કરીને આતંકવાદીઓને મદદ કરી રહ્યા હતા અને તેની અંદર 164 લોકો મૃત્યુ પામ્યા અને 300 લોકો જેટલા ઘાયલ થયા. પોલીસથી લઈ અને સેનાના કમાન્ડરો સુધી એ શહીદી વહોરી. એના પછી ઉરી અટેક 2016, 20 લોકોના મૃત્યુ, 21 લોકો ઘાયલ. એના પછી પુલવામા અટેક 2019, 40 લોકોના મોત, 5 ઘાયલ. સેનાનું સૌથી મોટું નુકસાન, બધા જવાનોના મોત થયા. પહેલગામ અટેક, પ્રવાસીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, ગોળી મારવામાં આવી, ધર્મ પૂછવામાં આવ્યો અને તેની અંદર 26 લોકોના મૃત્યુ થયા, 17 લોકો ઘાયલ થયા. ત્યારથી જનતાના મનમાં પ્રશ્ન હતો કે સુરક્ષા વ્યવસ્થા કોની જવાબદારી છે? આતંકવાદીઓ આવ્યા તો ક્યાંથી આવ્યા? લોકોમાં ઉગ્રતા હતી, સરકારના સવાલો પૂછાઈ રહ્યા હતા અને સરકાર જવાબ આપવાની તૈયારી કરી રહી હતી. તો શું હતો એ જવાબ? એ જવાબ હતો, એ પહેલાં તમે જુઓ આતંકવાદનો એક હિસાબ. એનો જવાબ આપવો એટલા માટે પણ જરૂરી હતો કારણ કે છેલ્લા એક દાયકાની અંદર સરહદ પાર આતંકવાદના લીધે 350 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે, 800 જેટલા લોકો ઘાયલ થયા છે. સેનાની વાત કરીએ તો 600 જેટલા જવાનોએ શહીદી વહોરી, લોકો ભયાનક રીતે ઘાયલ થયા છે. તો આનો જવાબ આપવો જરૂરી હતો. આતંકવાદીઓના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા, એ લોકો જ્યાં રહીને ટ્રેનિંગ મેળવતા હતા, જ્યાં તેઓ પોતાનું આખું સંગઠન ઊભું કરતા હતા, એ સ્થળોની માહિતી મેળવી અને એ સ્થળોને તબાહ કરવાની જરૂર હતી, પછી એ કોઈ પણ દેશની અંદર હોય. અને એના માટે જરૂરી હતું ઓપરેશન સિંદૂર. કઈ રીતે થયું એની માહિતી હું તમને આપું. જોઈએ. આજે થયેલી સેનાની પ્રેસ વાર્તાની અંદર 2 લોકો આપણી સામે હતા. ભારતની વિવિધતા અને ભારતની એકતાનો નમૂનો તમે જુઓ. નિહત્તા પુરુષોને ગોળી મારવામાં આવી, તેમની પત્નીઓની સામે ગોળી મારવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ સિંદૂર આપ્યું અને પ્રેસ વાર્તાની અંદર આપણી સામે હતા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. તેમણે માહિતી આપતા કીધું કે આતંકવાદીઓના જેટલા પણ સ્થળોની માહિતી હતી એ તમામ ઉપર અટેક કરવામાં આવ્યા છે. કોઈ પણ સરહદની, કોઈ પણ સીમામાં રહ્યા વગર આપણી સીમાની અંદર ઘૂસીને આવતા લોકો જો ધર્મ પૂછીને ગોળી મારી શકે છે, આપણી એકતાને, ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે, તો આપણે એમને છોડીશું નહીં. અને એ કટિબદ્ધતા આજે સાબિત થઈ છે. કઈ રીતે સાબિત થઈ અને ક્યાં ક્યાં હુમલા થયા તો તમે જુઓ. આખું લિસ્ટ તેમણે આપ્યું છે. અમે ANI ન્યૂઝ પરથી આ લીધું છે અને તેની અંદર જુદા જુદા કેમ્પ, જેમ કે સવાઈ નાલા કેમ્પ મુઝફ્ફરનગર, જે POKથી 30 કિમી દૂર છે, અને તેના પછી વાત જે તે લશ્કરે તૈયબાનું ટ્રેનિંગ સેન્ટર છે,
ઉપરાંત સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરનગર, ગુલપુર કેમ્પ, કોટલી, એલઓસીથી 30 કિમી દૂર છે. ગુલમર્ગ અને સોનબર્ગ હુમલાની અંદર જે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી, અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી હતી. એના પછી બરનાલા કેમ્પ એલઓસી પર જે 9 કિમી દૂર છે એલઓસીથી. અબ્બાસ કેમ્પ કોટલી એલઓસીથી 13 કિમી દૂર છે. સાથે સાથે વાત કરીએ તો સરજલ કેમ્પ સિયાલકોટની અંદર આવેલો છે. સિયાલકોટ 125 કિલોમીટર અંદર પાકિસ્તાનમાં આવેલું છે, એટલે કે ઘૂસ કે મારા હે આપણે કહી શકીએ એવું. મરકઝ તૈયબા કસાબની ટ્રેનિંગ અહીંયા થઈ હતી. એ કેમ્પને પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. મરકઝ સુભાનલ્લા કેમ્પ જે છે એ ભાગલપુરમાં છે, એલઓસીથી 100 કિલોમીટર અંદર છે, તેને પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. અને આતંકવાદીઓને મદદ કરતા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, એમના સંસ્થાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ સિવિલિયન આની અંદર ના પોતાનો જીવ ગુમાવે. તો આ ખાસ માહિતી હતી આજના ઓપરેશન સિંદૂરની, જેની અંદર સેનાએ જવાબ આપ્યો છે. મારો એક મિત્ર છે જે સેનામાં કામ કરે છે અને તેણે કીધું હતું કે કોઈ પણ ફૌજી ઓર્ડરની રાહ જોતો હોય છે. ઓર્ડર આપવાનું કામ, સુરક્ષા વ્યવસ્થા વધારવાનું કામ સરકારનું હોય છે, સેનાના ઉપરી અધિકારીઓનું હોય છે. આપણા કહેવાથી કોઈ પણ સૈનિક કોઈ પણને ગોળી મારી ના શકે. પછી તમે એમ કહો કે સુરક્ષા કેમ નહોતી, શું કામ નહોતી, તો એનો જવાબ સેનાએ ના આપવાનો હોય. સેના ઓર્ડર ફોલો કરતી હોય છે અને તમે એમને જે કામ સોંપો એ કરી દેતી હોય છે. બરાબર છે. તો સેના ઉપર ગર્વ છે આપણે બધાને કે આ પહેલગામ આતંકવાદી હુમલા સહિત તમામ આતંકવાદીઓના જે કારણો હતા એની ઉપર મધ્યરાત્રિએ 1:05 આ હુમલો કરવામાં આવ્યો અને તેની અંદર આપણને સફળતા મળી છે. આપણે જવાબ આપ્યો છે પહેલગામ હુમલાનો કે તમે ઘૂસીને મારશો તો અમે બેસી નહીં રહીએ. કહેવાય છે કે આ તમામ હુમલા પાછળ, જે પહેલગામ હુમલો થયો તેની પાછળ પાકિસ્તાની સેના નાયક જે છે આસિફ મુનીર, તેનું નામ જોડાયેલું છે અને તેના દ્વારા પ્રેરિત આ હુમલો હતો અને પાકિસ્તાનનું આની અંદર સીધું ઇન્વોલ્વમેન્ટ હતું. તો આ માહિતી હતી. આશા છે કે તમને આખો કેસ સ્ટડી સમજાયો હશે. યુદ્ધ કોઈ પણ વસ્તુનો ઈલાજ નથી હોતું, પણ જ્યારે પાણી સરથી ઉપર નીકળી જાય ત્યારે કોઈ રસ્તો બચતો નથી. ધર્મ અંગત બાબત છે અને એ અંગત જ રહેવી જોઈએ. કોઈ પૂછીને ગોળી મારે છે તો કોઈ પૂછ્યા વગર બચાવે પણ છે. ક્ષમા, દયા એક સ્થાન ઉપર સારા લાગે, પણ એને છોડી અને ક્યારેક ન્યાય થવો જોઈએ. ભારતે ન્યાય કર્યો છે. Painted Painless Learning.